સાંભળો, તુંગભદ્રા નદીના કિનારે ઉત્તમ નગર હતું. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમુત્તમમ. અદ્ભુત એક નગરી છે. તુંગભદ્રા શબ્દ એવું બતાવ્યું છે નદીના કિનારે, પણ શહેરનું નામ ન બતાવ્યું. તો આપણને વિચાર આવે કે જે માણસને નદીનું નામ યાદ હોય કે આ નદીના કિનારે આ વ્યક્તિ હતું, તો એ માણસને શું ગામનું નામ યાદ ન હોય? બહુ સમજવા જેવી વાત છે. પણ આ કથા કોઈ વ્યક્તિની નહોતી, આપણા સૌની હતી. એટલા માટે તુંગભદ્રા તટે. તુંગનો અર્થ છે શ્રેષ્ઠ, ભદ્રાનો અર્થ છે કલ્યાણ. અને એટલે જ બ્રાહ્મણો યજ્ઞાદિ કર્મ શરૂ કરે ત્યારે સૌથી પેલું કહે, હરિ ઓમ ભદ્રમ કર્ણૈર્ભિઃ શૃણુયામ દેવા, ભદ્રમ પશ્યેમાક્ષભિર્જત્રાઃ, ભદ્રમ કર્ણૈ. મહારાજ, અમારા કાન કંઈક અમારું કલ્યાણ કરે એવું સાંભળે, અમારું મંગળ થાય એવું કંઈક સાંભળવા મળે અમને. તો તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ કરવા વાળી નગરી, એટલે આ મનુષ્ય શરીર, ઉત્તમ શહેર. આ ઉત્તમ નગરીમાં 4 વર્ણના લોકો રહે છે. એમાં એક બ્રાહ્મણ, જેનું નામ આત્મદેવ છે. સત્ય, સત્કર્મ, તત્પરા. પોતાના કર્તવ્યમાં જે તત્પર રહ્યો છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. અને આત્મદેવ એટલે આ શરીરમાં રહેતો આત્મા. આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ. જે પોતાનાથી પ્રકાશે છે, જેને બીજાના પ્રકાશની આવશ્યકતા જ નથી, એ આત્મદેવ છે. આ પરમાત્માને બીજો કોઈ પ્રકાશિત ન કરી શકે, પોતે જ પોતાનાથી પ્રકાશિત છે. પત્ની ધૂંધુલી છે. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા, કૃપણા કલહ પ્રિયા. ધૂંધુલીને ઉપમા આપી લોક વાર્તા રતા ક્રૂરા. લોકોની વાતો જ કર્યા કરે, બીજાની જ વાતો કર્યા કરે. ભગવાનનું નામ લેવા બેસાડો તો એને આળસ આવે, અને પારકી પંચાયતમાં બેસાડી દો તો ક્યારે દિવસ પૂરો થઈ જાય એની ખબર ન રહે. સમજવાનું ધૂંધુલી. પોતાની જ વાત સાચી છે એ સાબિત કરવા માટે ગમે તેની સાથે ગમે તેવો ઝઘડો કરી બેસે. સમજવાનું આ ધૂંધુલી. આમાં કોઈએ આંગળી ઊંચી ન કરી કે મારું ધૂંધુલી નામ જેવું કામ છે. હવે મનમાં રાખવું એટલે કોઈને કંઈ દુઃખ ન લાગે. પણ નક્કી કરી લેવું, હું ધૂંધુલીમાં આવું છું કે નહીં. ન આવતા હોય તો આપણે ફ્રેશ થઈને બેસવાનું, આવતા હોય તો સમજી જવાનું આપણે હવે આમાં આવવાનું થતું નથી. લોક વાર્તા રતા ક્રૂરા. આ બધી જ ભાગવતની કથાઓ આપણા વાસ્તવિક જીવનને ક્યાંક ના ક્યાંક સ્પર્શ કરે છે. આ ખાલી સ્ટોરી નથી.
આપણા જીવનને પરિવર્તિત કરે એવું એક ઔષધિ છે આ. અને આ ઔષધિને પીવી પડે. મુઠ્ઠી વાળીને તમે ડાયાબિટીસની દવા લઈને શાંતિ સવાર સુધી બેઠા રહો તો કાંઈ એમ ડાયાબિટીસ ડાઉન ન થાય. એને પીવી પડે. ભાગવત જેવો ગ્રંથ અમારા ઘરમાં, અમારા ઘર તો ભાગવત ને રામાયણ ને બધું છે, એ તમારા ઘરમાં હોવાથી કાંઈ ફેર નહીં પડે, તમારા જીવનમાં હોવું જોઈએ તો તમારા જીવનમાં ફેર પડે. લોકો ઘરમાં ખાલી લાઇબ્રેરી બનાવીને મૂકી રાખે છે, પણ જેના ઘરમાં લાઇબ્રેરી છે ને પૂછો તો ખરા, કોઈ દિવસ તમે આમાંથી પુસ્તક કાઢીને વાંચ્યું? કોઈ દિવસ ઘરમાં પુસ્તકોની હારમાળા કરવાથી કાંઈ ફેર નહીં પડી જાય, પણ એકાદું પુસ્તક વાંચીને તમારા જીવનમાં જો એના બધા જ સૂત્રોને એપ્લાય કરી દો તો તમારું જીવન આખું ધન્ય થઈ જશે. તો બીજાની જ વાતો કરે, ઝઘડો કરવામાં માહિર, પોતાના પતિની હારે તો વાત જ જવા દો. નાની એવી વાતમાંથી ઝઘડો જ કરે, પોતાની વાત સત્ય છે આવું સાબિત કરવા માટે બીજાને ધમકાવ્યા કરે. સમજવાનું ધૂંધુલી. બહુ મોટી ઉંમર થઈ, સંતાન પ્રાપ્તિ માટે બંને જણાએ ખૂબ સંપત્તિ આપી છે, દાન આપ્યું, પણ છતાં સંતાન પ્રાપ્ત ન થયું. આંગણામાં રહેલા વૃક્ષો સુકાઈ જાય, ફળ હાથમાં આવે તો ફળ બગડી જાય. મારા ક્યાં જન્મના પાપ હશે કે મારા આંગણામાં રહેલી ગાયને પણ આજે પ્રસવ નથી થતો, કોઈ એને વાછડાનો જન્મ નથી થતો. પિતૃઓનું શ્રાદ્ધ કરું તો મારા પિતૃઓને જે જળ અર્પણ કરું છું એ જળ ગરમ થઈ જાય છે, કારણ કે શ્વાસોશ્વાસની ક્રિયા ઊંડી લે છે. કેમ આવું થતું હશે? તો પિતૃઓ પણ અમને કહે છે કે તમે તો અમારી માટે તર્પણ કરો છો, પણ તમે કદાચ જતા રહેશો પછી તમારું અમારું તર્પણ કોણ કરશે? તમારી પાસે સંતાન નથી, કોણ અમને તર્પણ કરશે? આત્મદેવે નક્કી કર્યું કે દીકરા વગરનું જીવન નથી જીવવું, પુત્ર વગરનું જીવન જીવીને કરવું શું? કોઈને કહ્યા વગર આત્મદેવ નીકળી જાય છે. જંગલના માર્ગે આત્મહત્યા કરવાના વિચારે ચાલ્યો જાય છે. માણસને દુખી શું કરે ખબર? જે નથી મળ્યું નહીં તો ભાગવતજીમાં લખ્યું છે, કર્મનો પણ નિપુણ હતો, સત્યવાદી હતો અને ધન તો અમાપ ધન હતું, છતાં પણ એ સુખી ન થયો. કેમ? જે મળ્યું તું એમાં એને સંતોષ ન થયો, નતું એમાં એને અસંતોષ હતો, એટલા માટે. અને આ દુનિયાને દુઃખી કરવાનું એક જ સાધન છે, જે તમારી પાસે નથી એ જ તમને દુઃખી કરે, બાકી છે એ ક્યાં કોઈને સુખ આપે છે? ઘણા લોકોને કથામાં જવા મળ્યું એનું સુખ ન મળે, આગળ સોફે જગ્યા ન મળી, ખુરશીમાં બેહવું પડ્યું એનું દુઃખ મળે માણસને. હું તમને અહીં લાઈવ એક્ઝામ્પલ એટલા માટે આપું છું, તમને સમજાઈ જશે આ વાતને. તમને કથા સાંભળવા મળી એનું સુખ બહુ નથી મળતું, પણ તમને આગળ બેસવાનું મળ્યું એનું દુઃખ તમને સાંજ સુધી વાગ્યા કરે છે. તમે કથા સાંભળવા જાઓ છો એટલે ગમે ત્યાં બેસી શકાય. નાટક જોવા જવું હોય તો આગળ બેસવાનો આગ્રહ રાખવો જોઈએ. અહીંયા નાટક નથી, આ કથા છે. જ્યાં પણ જગ્યા મળે ત્યાં બેસીને ઠાકોરજીની કથા સાંભળીએ, બસ આપણા માટે પ્રાધાન્ય કથા છે. આપણને પ્રભુની કથા મળે. બ્રાહ્મણ જંગલના માર્ગે ચાલ્યા જાય છે આત્મહત્યા કરવા માટે. અને વાલા ભક્તજનો, એક વાત યાદ રાખજો, આ સંસારમાં ક્યારેય પણ આત્મહત્યાનો વિચાર ન કરશો, કારણ આત્મહત્યા સમાન બીજું કોઈ પાપ નથી. ક્યારેય ન કરશો. ગમે તેવી સ્થિતિ આવે ધીરજ રાખવી. અને જે માણસ ખરાબ સમયમાં ધીરજ રાખે છે એના જેવો આ સંસારમાં બીજો કોઈ પંડિત નથી, એના જેવો જ્ઞાની માણસ કોઈ નથી જે પોતાના જીવનમાં ધૈર્યને રાખે છે.
માટે ધીરજ રાખવી. એમાં બરાબર એક સંન્યાસી મળ્યા છે. સંન્યાસી કહે છે કે ભાઈ શું કામ મરી જવું છે? ભગવાને આટલો સરસ અવતાર આપ્યો અને આમનામ તમે એને વેડફી નાખશો? શું કામ મરવું તમારે? મહારાજ, મારે સંતાન નથી, મારે પુત્ર નથી. મહાત્માજી કીધું સારું થયું, પુત્ર નથી તો ભગવાનની કૃપા સમજો. આત્મદેવ કહે છે તમે સંન્યાસી છો, અમે સંસારી છીએ. સંન્યાસીઓને સંસારીના દુઃખની ખબર ન હોય. પુત્ર ન હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ? દીકરો ન હોય તો મર્યા પછી શ્રાદ્ધ કોણ કરે? પિંડદાન કોણ કરે? અને પિંડદાન ન થાય તો શાંતિ મુક્તિ ન મળે. સંન્યાસી કહે છે ભૂદેવ, આ સંસારમાં જરાક નજર કરો. દીકરા વગરના તમારી જેમ રોવે છે, અને જેને જેને દીકરાઓ હતા એ માથે ઓઢીને રોવે છે. દીકરો સુપુત્ર થાય તો સુખ મળે, પણ કુપુત્ર નહીં થાય એની ખાતરી શું? કોણ છે? હે? હા, એને કોણ? દીકરો સુપુત્ર બને તો વાત બરાબર છે, તો સુખ આપે. બાકી સગર રાજાને 60,000 પુત્રો હતા, ક્યાં એને સુખ મળ્યું? સુપુત્ર થાશે એની ખાતરી શું? માટે મહારાજ છોડી દો આ વાસના. મુંચાજ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. તમે સંસાર છોડી દો. હવે આ સંસારની માયા છોડી દો તમે. વિવેકમ તુ સમાસાદ્ય, જીવનમાં વિવેક લઈ આવો, વિરક્ત બનો. હવે આત્મદેવે જીદ કરી, મહારાજ આપી શકો તો મને સંતાન આપો, ને કે મરવા દો મને. મહારાજ કહે છે કે અમારી સામે મરવા કેમ દઈએ? એના કપાળમાં આમ જોઈને કહ્યું, સપ્ત જન્માવધિતવ પુત્રો નૈવચ નૈવચ. એમાં 7 જન્મ સુધી સંતાન નથી, તો મને મરી જ દેવા દો. હવે બહુ સમજાવે છે, છતાંય આત્મદેવ બ્રાહ્મણ સમજતા નથી. મહારાજ કહે છે તમે વિરક્ત બની જાઓ. વિરક્ત એટલે શું? ઘર મૂકીને વ્યુ જવું એને વિરક્ત કહેવાય? વિરક્તની ભાષા સંસ્કૃતમાં બતાવી, વિષ્ણો રક્ત વિરક્ત. આ સંસારમાં જે ભગવાનમાં અનુરક્ત બને છે, ભગવાન ઠાકોરજીનો જે ભક્ત બને છે, એ વિરક્ત છે. ઘર મૂકી દેવાની જરૂર નથી. સંન્યાસનો અર્થ તમે એવો પણ ન લેશો ઘર મૂકી દઈએ એને સંન્યાસ કહેવાય. મનથી બધી વાસનાઓ છૂટી જાય એને સંન્યાસ કહેવાય. ઘર છોડ કે બન મેં બાસ કિયો, મન બાસના કો ત્યાગ કિયો હી નહીં. ઘર મૂકીને જંગલમાં વયા જઈએ અને જંગલમાં ઘર ન મુકાય તો એ જંગલ કામ ઘર મૂકવાનું અર્થ શું? સંસારનો નિયમ છે જે ત્યજો એ મનમાંથી પણ ત્યજી દો.
જે છોડો છો એ મનમાંથી પણ છોડી દો, એને યાદ કરવાનું જ છોડી દો. પણ ઘણી વખત ઘર મૂક્યા પછી પણ ક્યારેક ક્યારેક વસ્તુ ભૂલાતી નથી. એકવાર રાજા ભરત